કે 10મા 12માની બોર્ડની એક્ઝામ ચાલુ થશે જે હવા હોય છે વિદ્યાર્થીઓને કહેવાય ને કે બહુ ટેન્શન અપાવવામાં બી આવે છે ને વારે વારે યાદ પણ કરવામાં આવે છે. ઘણા માતા પિતા તમારા સંપર્કમાં હતા હશે કે ભાઈ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. કે બહુ સિમ્પલ વસ્તુ છે, ડર રાખવાની આવશ્યકતા નથી. પેરેન્ટ્સે જ્યાં કોન્શિયસ રહેવાનું છે, ઓવર કોન્શિયસ થવાની આવશ્યકતા નથી. અને એડમિનિસ્ટ્રેટિવ બાબતો જે નાની નાની બાબતો છે તેને ખાસ ધ્યાનમાં રાખશો અને તમે તમારું બેસ્ટ આપશો તો પરિણામ સારું મળવાનું જ છે. આજકાલના પેરેન્ટ્સ છે તે વધારે વેવલા થઈ ગયા છે એવું લાગે તમને? પેમ્પરિંગ જ્યારે કરશું ત્યારે એની જે સ્કિલ્સ છે એ ખતમ કરીએ છીએ. પેરેન્ટ્સની જે માનસિકતા હોય આ સમયે કે ભાઈ તું વાંચતો કેમ નથી, તને કેટલું આવડશે, તારે કેટલું થયું, તારે કેટલા માર્ક આવશે, આ બધું જે પૂછપૂછ કરે જો વિદ્યાર્થીઓ ખરેખર પ્રેશરમાં માનો કે ન જતો હોય એ બી પ્રેશરમાં આવી જાય તો એ પ્રેશરને પેરેન્ટ્સે શું ધ્યાન રાખવું છે, વિદ્યાર્થીઓ કેવી રીતે એમાંથી બહાર આવે? પણ આપણે એને પૂછશું જે મારો સબ્જેક્ટ નથી, તને આ નથી આવડતું, આ નથી કરતો, આ નથી કરતો, તેના કરતાં તમે પ્લાનિંગ કરશો તો તમને નિષ્ફળ થવાની શક્યતા ઓછી છે. થોડા જ દિવસોની અંદર આખું ગુજરાત ટેન્શનમાં આવી જશે. જે લોકોને કાંઈ કારણ નથી એ લોકોએ ટેન્શનમાં આવી જશે. કારણ કે દિનેશભાઈના બાજુના છોકરાનો પાડોશીનો દીકરાનો માસીનો ફૈબાનો છોકરો 10મામાં છે તો મારે એને ઓલ ધ બેસ્ટ કહેવા જવું છે. એટલે કારણ વગરનું પ્રેશર જે 10મા 12મા બોર્ડના વિદ્યાર્થીઓ લઈને ફરે છે, જે સમાજ પ્રત્યેથી આવે છે, વાલીઓ પ્રત્યેથી આવે છે, એક્સપેક્ટેશન પ્રત્યેથી આવે છે, એ તમામ પ્રેશર વિશે આપણે આજે વાતો કરવાની છે. અને આપણી સાથે વાતો કરવા માટે ઉપસ્થિત છે ખૂબ જ રાજકોટના જાણીતા એજ્યુકેશન ફિલ્ડમાં 25 વર્ષથી વધારે જેમણે યોગદાન આપ્યું છે, જેમને કહેવાય ને કે રાજકોટનું એજ્યુકેશન ચેન્જ કર્યું છે. વિદ્યાર્થી જે શું ભણવું જોઈએ, કેવી રીતે ભણવું જોઈએ એ અભિગમ એણે બદલાવ્યો છે. સતત માતા પિતાના સંપર્કમાં રહે છે અને કેવી રીતે આપણે બેટર કરી શકીએ એ લોકોને જાણે છે, જણાવે છે. તો આપણી સાથે છે પતંજલિ સ્કૂલથી વિનોદ કાછડિયા સર. કેમ છો સર? બસ એકદમ મજામાં સર. વિંગ્સ ઓફ રાજકોટના પોડકાસ્ટમાં સ્વાગત છે. મારું નામ છે અનિરુદ્ધ. અને જે હમણાં થોડા દિવસોમાં મેં કહ્યું તેમ કે 10મા 12માની બોર્ડની એક્ઝામ ચાલુ થશે જે હવા હોય છે વિદ્યાર્થીઓને કહેવાય ને કે બહુ ટેન્શન અપાવવામાં બી આવે છે ને વારે વારે યાદ પણ કરવામાં આવે છે. તો 5 વસ્તુ મને એવી કહો કે 5 વસ્તુ જે સૌથી પહેલાં શરૂ કરીએ આ પોડકાસ્ટની કે વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ માટે શું ધ્યાન રાખવું જોઈએ. પણ એ પહેલાં બી જે આપણા પોડકાસ્ટ આ વિંગ્સ ઓફ રાજકોટનો પોડકાસ્ટ હોય છે એ નવા છે લોકો અને આપણે પહેલો આ પ્રયત્ન કરી રહ્યા છે તો એમના તમારા વિશે થોડું જણાવો કે તમે એજ્યુકેશન ફિલ્ડમાં કેટલા સમયથી છો અને કઈ રીતે કામ કરો છો? પતંજલિ સ્કૂલ્સના સંચાલન કરું છું. 2001માં અમે એજ્યુકેશનની શરૂઆત કરી અને ઇટ વોઝ માય ફર્સ્ટ ડે કે જ્યારે 2 શિક્ષકો હતા અને 1 વિદ્યાર્થી હતો. બરાબર છે. પ્લે હાઉસથી શરૂઆત કરી અને આજની તારીખમાં અમારે લગભગ 3500થી પણ વધારે વિદ્યાર્થીઓ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે અને હજારો વિદ્યાર્થીઓ અમારી શાળામાંથી આવીને પાસ આઉટ થયેલ છે. ઓકે. તો આ રીતના સમાજમાં એક એજ્યુકેશનની તરીકે અથવા તો એક શૈક્ષણિક વ્યવસ્થાઓ જે કંઈ પણ છે તેને ડેવલપ કરવા માટે અમે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ. અને બાળકોના ઘડતર માટે 2 પ્રકારના ઘડતર હોય, એક ચારિત્ર્યનું ઘડતર છે અને એક માનસિક ઘડતર છે. આ બંને ઘડતર માટે અમે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ અને એ રીતે કાર્ય કરતા રહેલા છીએ. તમારી સ્કૂલમાંથી કેટલા વિદ્યાર્થીઓ છે બોર્ડમાં? અત્યારે અમારી શાળામાંથી 550થી પણ વધારે વિદ્યાર્થીઓ 10મા અને 12માની પરીક્ષા આપવાના છે. તો ઘણા માતા પિતા તમારા સંપર્કમાં હતા હશે કે ભાઈ શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. તો તમે 5 એવી વસ્તુ કે જે વિદ્યાર્થીઓ ધ્યાન રાખવી જોઈએ. એટલે નોર્મલી બોર્ડની શરૂઆત 2 રીતે થાય. એક તો બોર્ડની એક્ઝામ આવે ત્યારે અને બીજી વસ્તુ એવી હોય કે બોર્ડની એક્ઝામ બોર્ડનું વર્ષ શરૂ થવાનું છે ને ત્યારથી આપણે તૈયારી કરવાની હોય. તો નોર્મલી અમારી પ્રોસેસ એ હોય છે કે સમજો નેક્સ્ટ યર જે લોકો 10થમાં આવવાના છે, જે અત્યારે 9થમાં છે, તો તે વિદ્યાર્થીઓને તેના પેરેન્ટ્સને અભિભાવકોને અત્યારથી અમે મળીએ અને વાત કરીએ કે ભાઈ આપણા આખા વર્ષમાં કેવી રીતે કામ કરવાનું છે. સિમિલિયર વે કોઈ 12થમાં આવવાના છે તો 11થમાં જે અત્યારે સ્ટુડન્ટ્સ છે એમને પણ મળતા હોય છે. પણ બોર્ડના વિદ્યાર્થીઓને જે ધ્યાનમાં રાખવાની બાબત છે, કદાચ એમને તૈયારી કરેલી છે, નથી તૈયારી કરેલી, તો 2 પ્રકારની તૈયારી હોય. એક છે એડમિનિસ્ટ્રેટિવ પાર્ટ જે બહુ મહત્વનું હોય છે. એમાં શરૂઆત કરીએ તો બાળકની જે હોલ ટિકિટ આવે, આમ તો ફોર્મ ભરવાથી શરૂઆત થાય, પણ હોલ ટિકિટ આવે તો હોલ ટિકિટ પ્રોપર એને સ્ટડી કરી લેવી જોઈએ પહેલી બાબત. અને હોલ ટિકિટને પ્રોપર સાચવવાની હોય. કેમ કે ઘણી વખત શું થતું હોય, હોલ ટિકિટ એ આપણો એન્ટ્રી પાસ છે બોર્ડ માટે અને એ કદાચ આપણે સમજો કંઈ ક્રીઝિંગ થાય અથવા તો કોઈ ફાટે તૂટે કંઈ પણ વસ્તુ બને તો તે સમયે બાળક ટેન્શનમાં આવે. બરોબર છે. આમ એને ખબર નથી હોતી એની ગાંભીર્યની કે ભાઈ આની શું પરિણામ આવી શકે. તો હોલ ટિકિટના પ્રોપર એને જો સાચવેલી ન હોય તો બાળકને ત્યારે પ્રવેશ પણ ન મળે, આવી પણ પોસિબિલિટી હોય. એટલે ફર્સ્ટ થિંગ એનું એડમિનિસ્ટ્રેટિવ પાર્ટમાં બોર્ડ હોલની ટિકિટ આવે. સેકન્ડ થિંગ આવે
કે જ્યારે તે બોર્ડમાં એક્ઝામ આપવા માટે જાય છે ત્યારે કઈ કઈ વસ્તુઓ લઈ જવાની હોય. બરોબર છે. ઘણી વખત બાળકોને ખબર નથી હોતી કે શું વસ્તુ લઈ જવાની, તો એને જે કંઈ પણ એનો સબ્જેક્ટ છે તો સબ્જેક્ટના આધારે જે પરમિટેડ વસ્તુઓ છે તે જ લઈ જવાની હોય. બરોબર છે. આપને એમ થાય કે ભાઈ મારે તો શું કે મોબાઈલ લઈ જવો છે, કેલ્ક્યુલેટર એકચ્યુઅલી માગેલું હોય કેલ્ક્યુલેટર, પણ કેલ્ક્યુલેટર ન હોય તો મોબાઈલ લઈને જાય, તો એવું પણ ન લઈને જાય. એને કમ્ફર્ટ વસ્તુ એ લઈને જવાની. ઘણી વખત બાળકોને એવી ટેવ હોય કે ઘણી બધી વસ્તુઓ સાથે રાખે, પણ ઘણી બધી વસ્તુઓ સાથે નહીં રાખવાની. એને આવશ્યક છે તેટલી જ વસ્તુઓ, પરમિટેડ વસ્તુઓ, જેમ કે પેન છે તો પ્રોપર પેન જ લઈ જવાની, કલરની પેન નથી લઈ જવાની હોતી. પેન્સિલ, ઇરેઝર કે શાર્પનર કે જે વસ્તુ છે એટલી આવશ્યક વસ્તુ જ લઈ જવાની છે. કંપાસ બોક્સ નથી લઈ જવાનું. કંપાસ બોક્સના સાધનો લઈ જવાના છે, પણ કંપાસ બોક્સ નથી લઈ જવાનું. અને એ પણ ટ્રાન્સપરન્ટ બેગમાં લઈને જવાના હોય છે. ઘણી વખત બાળકોને પાણીનો પ્રશ્ન હોય તો પાણીની જે બોટલ છે એ ટ્રાન્સપરન્ટ બોટલ લઈ જવાની હોય છે. તમે કવર્ડ બોટલ લઈને ન જઈ શકો. બીજી વસ્તુ એને બાળકે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે એને કમ્ફર્ટ ક્લોથમાં જવાનું. ઘણી વખત એમ થાય કે આપણે નવા કપડાં પહેરીને જઈએ, પણ તે દિવસે એને કમ્ફર્ટ, જે એને સૌથી કમ્ફર્ટ ક્લોથ હોય ને કપડાં હોય ને એ કપડાં પહેરીને જવા જોઈએ, જેથી કરીને એને તે સમયે એને એબનોર્મલ ફીલ ના થાય. તો આ એડમિનિસ્ટ્રેટિવ પાર્ટ થયા. અને બીજી વસ્તુ જે કંઈ પણ છે જે સાયકોલોજીકલ બાબત એને ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ પ્રકારનો ડર રાખવાની આવશ્યકતા નથી. બાળકને ખુદને ખબર જ છે કે મને કેટલું આવડે છે. એને અત્યારે ઘણી બધી એક્ઝામ્સ આપેલી જ હોય છે અને એક્ઝામ્સના રિગાર્ડિંગ માર્ક્સ ને બધી વસ્તુ એને મેળવેલા જ હોય છે. તો કોઈ ટેન્શન નથી રાખવાની આવશ્યકતા. જે આવડે છે તે પરફોર્મ કરવાનું છે અને ત્યાં બેસ્ટ પરફોર્મ કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે. આ રીતે જો કામ થાય તો બાળકને પેપર દઈને આવે ત્યારે ખુશાલ થઈને પેપર દઈને આવશે. અને ઘણી વખત એવું થતું હોય કે પરીક્ષાનું પેપર અઘરું, આવી સાયકોલોજી હોય. બરોબર છે. પેપર અઘરું હતું. પેપર અઘરું કે સહેલું હોતું જ નથી. તમારી તૈયારી કેવી છે ને એને સહેલું કે અઘરું બનાવે છે. બરોબર છે. બધાની તૈયારી સરખી હશે તો અઘરું હશે તો બધા માટે અઘરું જ હશે. બરોબર છે. અને સહેલું હશે તો બધા માટે સહેલું હશે. જો તમે બધા જ વિદ્યાર્થી જે તૈયારી કરે છે એ પ્રમાણે તૈયારી કરેલી હશે તો. એટલે આ રીતની તૈયારી હોવી જોઈએ. બાળકોની બહુ બહુ મહત્વની તમે વાત કરી કે ભાઈ એક્ઝામમાં શું શું ધ્યાન રાખવું જોઈએ, પણ પેરેન્ટ્સે શું ધ્યાન રાખવું જોઈએ? પેરેન્ટ્સે એટલે પેરેન્ટ્સ એ મહત્વનો રોલ છે. આમ જુઓ ને તો બાળકો જ્યારે પરીક્ષા આપવા માટે જાય ત્યારે માતા પિતાના 10મા ધોરણમાં જે બાળક છે અને 12મા ધોરણમાં જે બાળક છે ને એને માતા પિતાએ તેના માટે એમના જીવનના ગોલ્ડન પીરિયડ જેને કહી શકાય, એટલે 25 વર્ષથી 45 વર્ષનો માણસનો જીવવાનો કાળ હોય. બરોબર છે. એ જીવવાનો કાળ એટલે 20 વર્ષ મમ્મીના 20 વર્ષ પપ્પાના, આવા 40 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ છે એની પાછળ. તો તે સમયે કોઈ પણ ઉતાવળ કર્યા વગર, આપને પણ ખબર છે કે મારું બાળક બોર્ડમાં છે, ઇવન મારી બેબી પણ અત્યારે બોર્ડમાં છે. બરોબર છે. તો તેને કોઈ પણ પ્રકારના ટેન્શન વગર એને આવડે છે આપને ખબર છે. અત્યારે તમે તાત્કાલિક એને ટેન્શન અપાવીને બોર્ડ છે એવું કરીને તમે એને કંઈ નવું નહીં શીખવી શકો. બરોબર છે. પરંતુ જે આવડે છે એ બેસ્ટ પરફોર્મ કરે એના માટેની વાત કરવાની. બીજા, ઘરમાં નેગેટિવ એટમોસ્ફિયર કોઈ ન થાય. કોઈ નેગેટિવ ન્યૂઝ હોય તો નેગેટિવ ન્યૂઝ આપણે બાળકોને ન આપીએ. બરોબર છે. સોસાયટી, સમાજમાં બધા લોકોને, આજુબાજુવાળાની લોકોને ખબર હોય કે મારો દીકરો કે દીકરી બોર્ડમાં છે. આવી નાની નાની વાતોથી એને ધ્યાનમાં હોવું જોઈએ. કેમ કે તે લગ્નની સિઝન ચાલે છે. બાળકને એના કેરિયરનું વર્ષ કહી શકાય. આમ જુઓ ને તો હમણાં વાત થતી હતી તમારી સાથે જ કે એક માર્ક પણ 1 કરોડનો બને. જો એને એ સમય ડિસ્ટર્બ થાય ને તો કેવી રીતે સમજાવવાનું? સરસ વસ્તુ. એટલે આમ શું થતું હોય કે એ ધ્યાનમાં રાખવાનું એટલા માટે હોય છે કેમ કે નીટની એક્ઝામ સમજો બાળક આપે છે. બરોબર છે. આ 12થના જે એક્ઝામ્સ દેવાતી હોય તો એના કેરિયરના વર્ષ હોય છે. એના ઉપરથી એની કોલેજીસમાં એને બેસ્ટ કેમ્પસ કેવી રીતે મળે તે ડિસાઇડ થતું હોય છે. તેમાં મેરિટ જ છે જે એને કેમ્પસ સારું અપાવે. મેરિટ કેટલા અટકે છે એ તો જે કંઈ પણ એનું રિઝલ્ટ આવેલા એના આધારે નક્કી થતું હોય. પણ એમાં બેસ્ટ મેરિટ આવતું હોય, સમજો કોઈ કોલેજ છે, હવે એમાં મેડિકલના ફિલ્ડમાં કોઈ બાળક જાય છે, 720 માર્કની નીટ છે, ગવર્મેન્ટનો જે કંઈ પણ કટ ઓફ છે એ કટ ઓફ કોલેજમાં કોઈને જ્યાં એડમિશન લેવાનું છે તો 470 સમજો અટક્યું. હવે એ બાળકને આવ્યા 469 માર્ક. બરોબર છે. તો એને કાં તો જીમર્સમાં જવું પડશે કાં તો સેલ્ફ મેનેજમેન્ટ કોટામાં જવું પડશે. તો ગવર્મેન્ટ મેડિકલ કોલેજની 0 ફીસ છે. બરોબર છે. જ્યારે એ કોઈ પ્રાઇવેટ કોલેજમાં જશે ત્યારે તેને 17 લાખથી લઈને 25 લાખ રૂપિયા સુધીની ફી 1 વર્ષની હોય છે. એવા 4 થી 5 વર્ષ, 4.5 થી 5 વર્ષ એને ગણવાના. રાજકોટ વાળા બહુ પૈસા સાહેબ. તો 1 માર્ક આમ જો તો ક્યારેક કરોડનો પડે. બરોબર. તો એ સમયે આપણે ધ્યાનમાં એ રાખવું જોઈએ. સોસાયટી, સમાજે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે અહીંયા એક દીકરો છે જે બોર્ડમાં ભણે છે,
તો એના માતા પિતાનો જે સંઘર્ષ એના માટેનો છે, તો તેને જો આપણે રિસ્પેક્ટ આપવું હોય તો એ ડિસ્ટર્બ ન થાય તેનું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. મેરેજની સિઝન ચાલે છે તો ખોટા ઢોલ એક દિવસ ન વગાડી તો વાંધો ન આવે, ઓછા વગાડી તો વાંધો ન આવે, થોડુંક ધ્યાન રાખવું. આપણું કલ્ચર એવું છે ને કે અમે એમ કે મારો છોકરો 10માં છે, ઢોલ ઓછા વગાડે કે તમારો ક્યાં એકનો છોકરો છે 10માં, એવું કે પણ એ સમજવું જોઈએ. સમજવું જોઈએ. અને એ લોકકૃતજ્ઞતાના ભાગ માટે સમજવું જોઈએ. કેમ કે શું છે, એ જે બાળક છે ને આપણો એમનો ભલે જન્મદાતા માતા પિતા હશે પણ એ સમાજનો કોઈક નાગરિક છે. બરાબર. અને એ નાગરિકને તમે જેવી રીતે ટ્રીટ કરશો ને એવી રીતે સમાજને ટ્રીટ કરશે ભવિષ્યમાં. સર, આજકાલ સેલ્ફીનો, મોબાઈલનો, ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયાનો એટલો જમાનો છે, તો એક કે ને કે નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. મેં જોયો છે કે મને ખબર પડે કે તમારા ઘરે કોઈ 10માં 12માં છે તો અમે આખું ગ્રુપ લઈને આવીએ અને ઓલ ધ બેસ્ટ કહેવા માટે કહીએ. ઘણા બધી વાર લોકો છે બહુ ઓછો ટાઈમ બગાડતા હોય છે, પણ ઘણા બધા રિલેટિવ્સ હોય છે એમાં કે અંદરથી લાગણી ઉભરી આવે. એ લોકો પછી એમ કે આવા બેસ ને રોતો વાંચતા જ હોય ને થોડીક વાર તો બેસને ફ્રેશ થઈ ગયા. એ છોકરાનો ટાઈમ કિલ કરે છે, તો એ ફોટોઝ લે પછી સોશિયલ મીડિયા મૂકે, એમાં બહુ ટાઈમ જાય છે બાળકોનો. તમારે કોઈને વિશ કરવા જવું હોય ને તો કઈ દેખાવ કરવાની જરૂર નથી. તમારે લાગણી વ્યક્ત કરવી છે તો તમે ફોનથી પણ વાત કરી શકો, બહુ સરસ ભણે છે, મારા દીકરા બેસ્ટ કરજે. અને જ્યારે ભણતો હોય ત્યારે તારા માતા પિતાના પ્રયત્ન યાદ કરજે. આટલું તમે કહી દો તો એને ધ્યાનમાં આવી ગયું મને કોઈ સારી રીતે વિશ કરે છે, બરોબર છે. તે આટલા વર્ષ પ્રયત્ન કર્યો છે, 10માં ધોરણમાં છે તો 15 વર્ષ બાળક ભણેલો છે, કેજીના 3 વર્ષ ને 10 વર્ષ એટલે 13 વર્ષ બાળક ભણેલો છે, અને 12મા ધોરણમાં છે તો 15 વર્ષ ભણેલો છે, બરોબર છે. તો એને જે પ્રયત્ન કર્યો છે એને કંઈક અંજામ આપવાનો દિવસ છે, તો તું એને સાચવજે ને તારા પ્રયત્નને તું રિસ્પેક્ટ આપજે. એના માટે તું સારું ભણજે, સારી એક્ઝામ આપજે, અને એના માટે અમે ઓલ ધ બેસ્ટ કહીએ કે ભગવાન તને ખૂબ શક્તિ આપે. આમી થઈ શકે. અને બાકી ઢોલ વગાડી શકે, સોશિયલ મીડિયામાં કરી શકે, આવી થઈ શકે. પણ સોશિયલ મીડિયાની તમે વાત કરી એટલે સાથોસાથ એક વાત કરી દો કે માતા પિતા અને વિદ્યાર્થી એ પણ ધ્યાનમાં રાખવાનું હોય કે અફવાનો માહોલ બહુ ગરમ હોય, અને સોશિયલ મીડિયામાં ઘણી વખત એવું થાય કે ભાઈ આ પેપર ફૂટી ગયું છે, આવું થઈ ગયું છે, તો પણ એ ફૂટી ગયું પેપર ધ્યાનમાં આવે ને તો પણ આપણે તો હોલ હાર્ટેડ જ પેપર આપવાનું. આપણે એમ થાય કે હવે તો બીજી વાર રીટેસ્ટ થશે, પણ એવું થતું નથી. ઘણી વખત એવું બને. ગયા વર્ષે જ બન્યું હતું, પણ આપણે પછી ક્યારેક વાત કરશું કે નહીં. સર, એક તમે બહુ સરસ વાત કરી, આપણે અંદર વાત કરી ત્યારે કે વિદ્યાર્થીઓએ એક્ઝામિનેશન સેન્ટરની અંદર ત્યાં શું ધ્યાન રાખવાનું, કારણ કે એ 3 કલાક એના જ છે. હવે તમે માનો કે તમે ચક દ ઇન્ડિયાનો શાહરૂખ ખાન છો, તમારે એક ફાઇનલ સ્પીચ આપવી છે કે ભાઈ તમારે અંદર શું કરવાનું છે, શું ધ્યાન રાખવાનું છે, મોટિવેટ કરવા છે લોકોને, તો એ શું કરવાનું તમારે? બોર્ડની એક્ઝામમાં જ્યારે જાય ત્યારે બિલ્ડિંગ એટલે એને જોવાનું છે કે કયા બિલ્ડિંગમાં મારે વારો આવવાનો છે, કયા ક્લાસમાં બેસવાનું. ક્લાસમાં જાય ત્યારે મારો પહેલાં સીટ નંબર છે, એ મારા સીટ નંબર ઉપર જ મારે બેસવાનું છે. સીટ નંબર ત્યાં મેન્શન કરેલા છે ત્યાં જ બેસવાનું છે, અને એના આધારે જ એની હાજરી પૂરાશે અને એના આધારે એના પેપર આવશે. બરોબર છે. પહેલી બાબત. બોર્ડમાં જ્યારે એ પેપરની શરૂઆત કરે છે, પહેલી 15 મિનિટ એને વાંચવાનો સમય મળે છે, તો પ્રોપર વાંચવાનું છે. સહેલા પ્રશ્ન છે એ પહેલાં લખી લેવાના છે, અને અઘરા પ્રશ્નને છેલ્લે ઉપર જવા દેવાના છે, જેથી કરીને જે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રશ્નો છે એ તમારો ખોટો ટાઈમ ન બગાડે અને સહેલા પ્રશ્નો હોય રહી ન જાય. બરોબર છે. બીજી બાબત, એની જે કંઈ પણ હોલ ટિકિટ છે એ હોલ ટિકિટમાં તેને પોતાને જે સુપરવાઇઝર છે એની સિગ્નેચર લેવી ફરજિયાત છે. બરોબર છે. પછી જે હાજરી પત્રક આવે એમાં હાજરી પત્રકમાં પોતાના સીટ નંબર અને પોતાની સિગ્નેચર લખવી ફરજિયાત છે. અત્યારે એમ થાય બાળકને તેમાં શું ફરક પડે, પણ કોઈ કારણસર સમજો બોર્ડનું પેપર તમારું ખોવાણું, તો તેવા સમયે તમે ત્યાં હાજર હતા તેના માટે એક જ એવિડન્સ હોય છે કે તમારી હોલ ટિકિટમાં સુપરવાઇઝરની સિગ્નેચર. સો ઇટ ઇઝ મેન્ડેટરી કે કદાચ સુપરવાઇઝર ભૂલી ગયા તો પણ આપણે પણ સહી કરાવી લેવાની. બરોબર છે. આ એક જરૂરી છે. બીજું, બોર્ડમાં જ્યારે આપણે એપિયર થયા હોય ત્યારે જે તે સમયે એકદમ રિલેક્સ રહેવાનું છે. તમે માગશો ત્યારે તમને પાણી પણ આપશે, જરૂર પૂરતું જ તમારે પાણી પીવાનું, વધારે પાણી નહીં પીવાનું, ડિહાઇડ્રેટ ન થવા જોઈએ, ઓવરહાઇડ્રેટ પણ ન થવા જોઈએ. નહીં તો તમારે ફ્રેશ થવા માટે અથવા તો એના માટે તમારે સમય આપવો પડશે, જે તમને ડિસ્ટર્બ કરશે. એટલે ટાઈમ તમારો જે નક્કી કરેલો છે, તમે જે પેપરની પ્રેક્ટિસ કરેલી છે, તો તે ટાઈમ ટુ ટાઈમ તમારે ઘડિયાળ લઈ જવાની છે. તે ડિજિટલ ક્લોક નથી લઈ જવાની, કાંટાવાળી ઘડિયાળ. તમે ડિજિટલ ક્લોકથી ટેવાયેલા હોય તો તમે કાંટાવાળી ઘડિયાળથી ટેવાઈ જજો. બરોબર છે. કેમ કે એનાથી હેબિચ્યુએટ ન હોય એટલે તમને સેકન્ડની કે મિનિટની ખબર ના પડે. અને ઘડિયાળ પણ એવી વિઝિબલ રાખવાની કે જેમાં તમે નંબર જોઈ શકો ને ટાઈમ જોઈ શકો, જેથી કરીને તમને પ્રશ્ન ન થાય. એટલે એ ઘડિયાળના ટાઈમના આધારે તમે ફ્લો નક્કી કરો અને એ પ્રમાણે પેપર લખો. પેપર લખતી વખતે તમને કાંઈ ડિસ્ટર્બન્સ થાય છે તો તેવા સમયે તમારે બીજા કોઈને કહેતા પહેલાં તમારા સુપરવાઇઝરને જાણ કરવાની કે આ મને ડિસ્ટર્બ થાય છે. પછી ઇટ મે બી બેન્ચીસ, ઇટ મે બી જે કંઈ પણ વ્યક્તિ બાજુમાં બેઠેલો સ્ટુડન્ટ છે તે એ ડિસ્ટર્બ કરતા હોય તો પણ આપણે કોઈને એમને કંઈ ન કહેતા આપણે સુપરવાઇઝરને હેન્ડ રેઝ કરીને આપણે પહેલી કમ્પ્લેન એમને કરવાની રહે કે આ પ્રશ્ન થાય છે. જેથી કરીને કોઈ તમારું જે અત્યારે બધા જ ક્લાસ આમ જોવો તો બોર્ડમાં બધા જ ક્લાસમાં કેમેરા લાગેલા હોય છે. ઓનલાઈન બધી વસ્તુ સર્વેલન્સ થતું રહેલું છે
આપણે કદાચ કોઈ ઇન્ટેન્શન ન હોય પણ આપણે એ અધરવાઇઝ લઈ શકે છે, જે આપણા ભવિષ્ય માટે નુકસાનકારક થઈ શકે છે. એ આટલા બધા ક્લાસના આટલા બધા કેમેરા આટલા લાખો વિદ્યાર્થીઓ, તો લોકોની સામાન્ય માનસિકતા એવી કે કોણ જોશે, એવું ખરેખર એવું છે. હા યસ, માનસિકતા એવી હોય પણ વાસ્તવિકતા એવી નથી. ઓહ, બરોબર છે. માનસિકતા એવી છે કે કોણ જોશે, કેમ કે અત્યારે બાળકો ડિજિટલ ક્લાસરૂમથી કેમેરા સર્વેલન્સથી ટેવાયેલા છે, એટલે એમ લાગે કોઈ જોતું નથી. પણ બોર્ડની જે પ્રક્રિયા છે, જેવી રીતે પેપર ચેક થાય છે, સિમિલિયર વે તમામ ક્લાસરૂમના જે રેકોર્ડ છે એ પેરેલલ ચેક થતા હોય છે. અને તમને અનિરુદ્ધભાઈ કહેતા આનંદ થશે કે ભાઈ ટેકનોલોજી છે તો ટેકનોલોજીનો સરસ ઉપયોગ થાય છે, જેથી કરીને ખોટા કોઈ વિદ્યાર્થીઓ દંડાઈ ન જાય. એટલે એને જે એલિજિબલ અને પ્રોપર વિદ્યાર્થીઓ છે તેને સારા માર્ક મળે. તો એના કારણે શું થાય કે ગયા વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને ગાંધીનગર બોલાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીને બોલાવવામાં આવ્યા હતા, જેને કેમેરામાં એવા એવિડન્સ મળ્યા હતા કે આ કોઈ વિદ્યાર્થી ડિસ્ટર્બ કરે છે અથવા તો કોઈ વાત કરે છે, કાંઈ એને કોઈ પણ વસ્તુ એને એવું સસ્પેક્ટ લાગ્યું છે. તો એ બધી વસ્તુ જ્યારે સ્ક્રુટિનાઇઝ થયું ત્યાર પછી એ લોકોને બોલાવ્યા હતા અને જવાબ પણ એને આપવાના થતા હોય છે. પછી જવાબના આધારે કેવું એવિડન્સ છે, શું ઘટના બની, તો એના આધારે પછી બોર્ડ નક્કી કરતા હોય છે કે એના માટે શું પગલાં લેવાય. માનો કે મારો હવે તો અમે કોઈ રહ્યું જ નહીં કે મારો વાંક નહોતો ને હું સાહેબ હું નહોતો જોતો ને એવું કે બધું લિસ્ટ ક્લિયર છે, તો એ તો વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવા જેવું છે. પણ પેરેન્ટ્સની જે માનસિકતા હોય આ સમયે કે ભાઈ તું વાંચતો કેમ નથી, તને કેટલું આવડશે, તારે કેટલું થયું, તારે કેટલા માર્ક આવશે, આ બધું જે પૂછપૂછ કરે, જો વિદ્યાર્થીઓ ખરેખર પ્રેશરમાં માનો કે ન જતો હોય, એ બી પ્રેશરમાં આવી જાય, તો એ પ્રેશરને પેરેન્ટ્સે શું ધ્યાન રાખવું છે, વિદ્યાર્થીઓ કેવી રીતે એમાંથી બહાર આવે? બોર્ડ જ્યારે આવે ને તો તેનો છે ને એક ફ્લો ચાર્ટ વિદ્યાર્થીએ તૈયાર કરી લેવો જોઈએ અને પેરેન્ટ્સને બતાવી લેવું જોઈએ કે મારા આટલા પેપર છે, આ દિવસોમાં પેપર છે અને મારા આ જે સિલેબસ છે ભણવાનું તો પૂરું થઈ ગયું છે, હું આવી રીતે રિવિઝન કરવાનો છું. રિવિઝન કરીને એનું ઇવોલ્યુશન આવી રીતે કરવાનો છું. આ જે કંઈ આટલું છે એ જે બાળક કરે છે બસ એટલું જ પૂછવાનું, તારું જે ફ્લો ચાર્ટ છે એ મુજબ કામ થઈ ગયું બસ ધેટ્સ ઇટ, બાકી શાબાશ. અને એમાં કંઈ તને ઘટતું હોય તો મને કહે. પણ આપણે એને પૂછશું જે મારો સબ્જેક્ટ નથી, તને આ નથી આવડતું, આ નથી કરતો, આ નથી કરતો, તો એના કરતાં તમે પ્લાનિંગ કરશો તો તમને નિષ્ફળ થવાની શક્યતા ઓછી છે. આમ એક કહેવત છે, જો તમે તમારી સફળતાનું પ્લાનિંગ કર્યું છે તો સફળતાનું પ્લાનિંગ નથી કર્યું તો તમારે નિષ્ફળતાનું આયોજન થઈ ચૂક્યું છે. બરોબર છે. તમે સફળતાનું પ્લાનિંગ કર્યું છે તો નિષ્ફળતા આવવાની શક્યતા જ નથી, પણ તમે સફળતાનું પ્લાનિંગ નથી કર્યું તો નિષ્ફળતા માટે તમારે થોડું કંઈ આયોજન કરવું પડે. એટલે એ જે પ્લાનિંગ થાય છે ત્યારે પેરેન્ટ્સે સાથે રહીને પ્લાનિંગ કરવું જોઈએ, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ પેનિક ન થાય. તો એ મેઇન વસ્તુ જે તમે કહી એ બધી એ બહુ જરૂરી છે દરેક પેરેન્ટ્સ માટે. ખાસ કરીને અહીંયા આપણે જે તમે કોન્શિયસનેસની વાત કરી હતી કે ભાઈ પેરેન્ટે પણ કોન્શિયસ રહેવું જોઈએ, ઓવર કોન્શિયસ નહીં, કોન્શિયસ રહેવું જોઈએ. એ કઈ રીતે? એટલે કોન્શિયસ એટલે તો એને મેં પહેલાં જ વાત કરી એમ કે આ જે બાળક અત્યારે 10મા ધોરણમાં છે કે 12મા ધોરણમાં છે, તો એમના સપનાનો એક સમય છે કે જેને વર્ષો સુધી સપના જોઈ લેવાય, એને ગોલ્ડન ટાઈમ એનો હતો જીવનનો, એના બાળક માટે ખર્ચી નાખ્યો છે. એટલે એને એમ થાય કે ભાઈ મારું બાળક દુઃખી ન થાય. એમને પેરેન્ટ્સ જ્યારે મળવા માટે આવતા હોય ત્યારે એમ થાય કે ઘણી વખત કે સર છે ને અમે આ બધું સહન કર્યું પણ મારા બાળકને આ સહન નથી કર્યું. બરોબર છે. એ ઘણી વખત બાળક ભણતો ન એમ કે જો આ કાળા હાથ છે ને કે તારે આ કાળા હાથ ન કરવા પડે ને એટલા માટે પ્રયત્ન કરીએ, નકર શબ્દ એવો વાપરે તારે નકર મજૂરી જ કરવી પડશે. બરોબર, તાર મજૂરી ન કરવી ને તો ભણ આવું કે. એટલે અંદર જે કંઈ પણ વસ્તુ એને જે પણ સહન કર્યું છે, એને જે દુઃખો સહન કર્યા છે કે કોઈ અભાવ સહન કર્યો છે, તો તે પોતાના બાળકે સહન ન કરવો પડે એના માટેનું અત્યારે જે કંઈ નિર્ણાયક વર્ષ જેને કહી શકાય ને બોર્ડનું વર્ષ છે. તો તે સમયે તેને એમ થાય કે ભાઈ મારા બાળકની હું કેર કરું. પણ કેર કરવા માટે વન સેકન્ડ હું તમને એમ કહું કે કેર કરવા માટેની બે પદ્ધતિ હોય, એને બીવડાવી રાખો અને બીજી વસ્તુ એવી હોય કે ભાઈ એને પ્રોપર પ્લાનિંગ કરો અને પ્લાનિંગ પ્રમાણે એને એક્ઝિક્યુટ કરવા માટે પ્રયત્ન કરાવડાવો. તો બાળકને પણ પ્રેશર નહીં આવે. પેરેન્ટ્સ કોન્શિયસલી એનો કોન્શિયસ રહેવાનો મતલબ એને ઓબ્ઝર્વ કરવાનું છે કે ભાઈ મિસગાઈડ નથી થતો ને, મોબાઈલમાં નથી વહી જતો ને, કેમ કે સોશિયલ મીડિયાથી ને બધા બાળકો કનેક્ટેડ હોય છે. તો તેવા સમયે આ બધા નાના મોટા જેને કહેવાય ને કે આપણે સમજો કંઈ ભગવાનની ઉપાસના કરવી હોય તો ઉપવાસ રાખવા જોઈએ, તો અત્યારે મોબાઈલનો ઉપવાસ રાખવો જોઈએ. ઇવન પેરેન્ટ્સે ઉપવાસ રાખવો જોઈએ. કેમ કે સમજો ઘણી વખત એમ થાય કે બાળકને ના પાડે પણ પોતે મોબાઈલ બેઠા હોય તો એવું પણ ન થવું જોઈએ. ઓકે, તો મેઇન અહીંયા આપણેથી વાત, હવે મેં તમને કીધું ચક દ ઇન્ડિયન શાહરૂખ ખાન બનો, એક મોટિવેશનલ સ્પીચ આપો જે લોકો એક્ઝામ દેવા જઈ રહ્યા છે અને જે લોકો મારા જેવા છે એવરેજ સ્ટુડન્ટ છે, એ લોકોએ શું આમ તમારી સ્પીચ સાંભળીને લોકોનું પેપર સારું છે એવું કંઈ? જો જેને જે કુદરતનો અને ભગવાનનો બહુ સ્પષ્ટ કાયદો છે, કુદરતનો કાયદો છે, નિયમ છે, એ બહુ સ્પષ્ટ જ છે
કે જેટલું જે તમે કરેલું છે ને એ જ તમને મળવાનું છે, બરાબર છે. અને તમે જે હેતુથી કરેલું હશે એમાં કામ કોઈ પણ કરેલું હશે પણ તેનું હેતુ જોવાશે. તમે શેના માટે મેળવવા માંગો છો એ હેતુ ભગવાનને ધ્યાનમાં રાખે છે અને તમને ફળ આપે છે. એટલે જે આપને ખબર છે કે ભાઈ મારે 70% સુધી હું પરફોર્મ કરું છું તો 70ના 100 નથી થઈ જવાના, પણ 70 હું બેસ્ટ કેમ કરું ને એના માટે પ્રયત્ન કરું. 70ના તમે 80 સુધી પહોંચો ને એના માટેનો પ્રયત્ન કરો. 70ના 100નો આગ્રહ રાખશો ને ઘણી વખત તમે નિરાશ થશો, નાસીપાસ થશો. એના કરતાં બેટર છે કે 70 છે તો એના હું 80 કરું. આ પહેલી વસ્તુ. એના માટેની મારે શું પ્રિપેરેશન હોવી જોઈએ આ જોવું જોઈએ. બીજી બાબત, તમે એવું ન વિચાર કરો કે મારે 70 જ આવે છે. તમે એમ વિચાર કરો કે મને તો 70 આવે છે, હવે તો 10 જ બાકી છે, મારે 80 મેળવવાના છે. તો મને 10નું જ ટેન્શન આવે, મને વધારાનું ટેન્શન ના આવે. એટલે પેરેન્ટ્સને પણ કહું કે ઘણી વખત એમ કહેતા 80% બસ તારે 80 જ આવે છે, પણ 80 આવે છે એ બહુ મોટી વાત છે. 80 આવે છે તો હવે એને કેટલી તૈયારી કરવાની? 10ની જ તૈયારી કરવાની. તો 90% ઇટ્સ અ બેસ્ટ રિઝલ્ટ, એમાં કંઈ વાંધો નથી. તો 90 મેળવવા માટે જે 10 મારા માટે જે મહત્વના માર્ક છે એ મારે એના માટે શું પ્રયત્ન કરવાનો? કેવા ક્વેશ્ચન છે જે મારા માટે હાર્ડ છે? કયા એવા ક્વેશ્ચન છે જે હું સોલ્વ કરીને 10% વધારે કરી શકું? તો એના ઉપર ફોકસ કરો અને રેગ્યુલર પ્રેક્ટિસ કરો. જે પેપર છે એની પ્રેક્ટિસ કરો, લેખિતમાં પ્રેક્ટિસ કરો, ફક્ત વાંચો નહીં. એટલે એના માટે આ બહુ મહત્વની વસ્તુ છે બાળકોને. કેમ કે અત્યારે શું થતું એનો શેડ્યુલ નક્કી નથી હોતો, એટલે ક્યારેક વાંચે ને ક્યારેક લખે ને આમ તેમ થતું હોય. પરંતુ એનો એક શેડ્યુલ ડિસાઇડ કરવાનો, એ શેડ્યુલને એક્ઝિક્યુટ કરવાનો અને તેમાં આગ્રહી રાખવાનો કે જે માર્ક આવે છે તેના કરતાં 10+, 15+ કરવાનો આગ્રહ રાખો એટલે રિઝલ્ટ સારા જ આવશે. બાકી તમે ઓવર ધ નાઇટ રિઝલ્ટ ના બદલી શકો. એટલે ખોટું એવા પેરેન્ટ્સે આગ્રહ ન રાખે કે 50ના 100 કરી નાખજે. જે આવે છે ને એમાં બેસ્ટ કેમ કરી શકે ને એવો આપણે આગ્રહ રાખવો જોઈએ. સર, એક મારી રિક્વેસ્ટ છે બોર્ડના સ્ટુડન્ટ તરીકે કે 12મા ધોરણનો પેપર 3 થી 6 નો રાખો, ખાસ તો રાજકોટમાંનો રાખો. બરાબર, બહુ ઊંઘ આવે. હા, એના માટે જો એ સમય નથી બદલવાનો સાહેબ, બરોબર છે, કંઈક લાગો આપણે બદલવું પડશે. અને એના માટે જરૂરી છે, તમારો પ્રશ્ન છે એ બહુ વ્યાજબી છે. કેમ કે અત્યારે નોર્મલી 11મા 12માની હાયર સ્ટાન્ડર્ડની સ્કૂલ્સ બધી મોર્નિંગમાં જ ચાલતી હોય છે અને બપોર પછી બાળકોને રેસ્ટ કરવાનો એક સ્વભાવ. એમાં રાજકોટમાં સૌરાષ્ટ્રમાં બપોરે સુવાનો ટાઈમ છે. તો સારામાં સારું પરફોર્મ કરતા હોય ને તો પણ એ સમય તમારું શરીર જો સુવા માટે ટેવાયેલું હશે તો તમે બેસ્ટ પરફોર્મ નહીં કરી શકો. તો બેસ્ટ પરફોર્મ કરવું હોય તો તમારે બાયોલોજીકલ ક્લોક, જૈવિક ઘડિયાળ એ ચેન્જ કરવી પડે. બરોબર છે. જૈવિક ઘડિયાળ ચેન્જ કરવા માટે શું કરવું પડે કે તમારે જે ટાઈમમાં પેપર આપવાનું છે એ જ ટાઈમમાં પેપર લખવાની પ્રેક્ટિસ કરો. બરોબર છે. સમજો મારે 10મામાં છું તો 10મામાં હું નોર્મલી સવારે 7 થી 10 પેપર લખતો હોય, પણ એનું રિઝલ્ટ બદલી જશે જો તમે 10 થી 1માં લખશો તો. એટલે તમારે સમજો 10 થી 1માં પેપર આપવા માટે જવાનું છે તો એ લોકોએ રૂટીન પ્રેક્ટિસ 10 થી 1માં જ પેપર લખવાની કરવી જોઈએ. અને 12માના વિદ્યાર્થીઓ છે તો એને જે સમય પેપર લખવાનું હોય તો એ લાઇટથી ટેવાયેલા હોય, એ હીટથી ટેવાયેલા હોય, એ એટમોસ્ફિયરથી ટેવાયેલા હોય, તો એને પિંચિંગ નહીં કરે, એને ઇચિંગ નહીં કરે. તો એ જ સમયમાં પેપર લખવાની પ્રેક્ટિસ કરશે ને તો એને જે તે સમયે એ વસ્તુ એટમોસ્ફિયર પણ એનું સપોર્ટિવ થશે. સો બપોરે સુવાની ટેવ હોય તો એ કાઢી નાખવી જોઈએ સાહેબ. ટાઈમ નહીં બદલે, સુવાની ટેવ બદલવી પડશે અને એ જ એને બેસ્ટ અપાવી શકશે. અત્યાર સુધી બોર્ડના એક્ઝામની આપણે સ્ટુડન્ટ્સની વાત કરી, પણ મેઇન વાત અહીંયા પાયાની છે કે ભાઈ 10મું 12મું ભૂલી જાય, પણ બાળકોના શરૂઆતથી જો એજ્યુકેશનની વાત કરીએ તો એજ્યુકેશનને સર એમ કે જે ઇન્વેસ્ટમેન્ટ છે, તો એક સ્કૂલની પસંદગી કેવી રીતે કરવી જોઈએ? એટલે એજ્યુકેશન તમે જેમ કીધું એક ઇન્વેસ્ટમેન્ટ છે. લોકો અત્યારે આપણે પર્ટિક્યુલરલી એવું જ માનીએ છીએ કે પ્રોપર્ટી જેની પાસે સારી હોય, બરોબર છે, અથવા તો સંપત્તિ સારી હોય કે ખેતીવાડી હોય કે બંગલા હોય કે ગાડી હોય તો એવું એ કુટુંબને સારું કુટુંબ કહેવાય. પર અને ખાસ કરીને આ બધી વસ્તુ ક્યારે જોઈ? જ્યારે મેરેજની મેટર આવે ત્યારે ખાસ આ બધી વસ્તુ જોવાતી હોય, બરોબર છે. બાળક ગમે તે હોય છે પણ ચાલશે, પણ પૈસા જોઈએ પહેલાં એવું જોવે છે. પણ પૈસા આવે કેવી રીતે આવે તો સચવાય કેવી રીતે? એના માટે મહત્વની વસ્તુ છે એની બુદ્ધિ ડેવલપ થવી જોઈએ. છે ને, પ્રોસેસર છે, બુદ્ધિ એ પ્રોસેસર છે. પ્રોસેસર પાવરફુલ હોય ને તો તમે કંઈ પણ વસ્તુ કરી શકો. બરાબર. કમ્પ્યુટરમાં તમે મોબાઈલ લેવા માટે જાઓ, તમે શું જુઓ? સારો મોબાઈલ જો લેવો હોય તો એની કિંમત શેના આધાર નક્કી થાય? પ્રોસેસરના આધાર નક્કી થાય. એમાં મેમરી ગમે તેટલી હશે, પણ જાજી મેમરી હોય પણ પ્રોસેસર પાવરફુલ નહીં હોય તો આપણે મોબાઈલ નથી લેતા. બરાબર. પ્રોસેસર જેને કહેવાય રેન્ડમ એક્સેસ મેમરી, રેમ. રોમ ઓછી હશે તો ચાલશે, પણ રેમ તમારે સારી હોવી જોઈએ. સ્પીડ, અત્યારે માણસોને સ્પીડ જોઈએ છે, તો એના માટે જરૂરી છે કે એનું બ્રેઇન છે ને એ ડેવલપ થવું જોઈએ. બુદ્ધિના ભાગ છે, બુદ્ધિમાં રિઝનિંગ આવે, ક્રિએટિવ થિંકિંગ આવે, ક્રિટિકલ એનાલિસિસ આવે, લોજિક આવે. આ બધી વસ્તુઓ બાળકની ડેવલપ થવી જોઈએ. બરાબર. સાથોસાથ મૂલ્ય પણ વધવા જોઈએ.
સમાજમાં પ્રત્યેક માણસ જ્યારે મોટો થાય ત્યારે આપણે બધા જ લોકો અત્યારે આપણે હું અને તમે બધા આપણે શું અપેક્ષા રાખી મારી ઘરે ત્યારે પ્રસંગ હોય કે લોકો હોય ત્યારે મને માન મોભો આપે તો અત્યારે માન છે ને છે એક સંસ્કૃતમાં સરસ મજાનો શ્લોક છે યસ્યાસ્તિ વિત્તમ સનરઃ કુલીન સપંડિતસ્સ શ્રુતવાન ગુણજ્ઞ સ એ વક્તા સચ દર્શનીય સર્વે ગુણા કાંચનમાશ્રયંતે લોકો એવું કહે છે કે જેની પાસે પૈસા છે દેખાવડો કોણ છે તો કે જેની પાસે પૈસા છે આપણે ખબર છે રિસન્ટલી કોઈના મેરેજ થયા હતા તો દેખાવડો ન હોય તો પણ એને થઈ જાય છે પૈસા હોવા જોઈએ યસ્યાસ્તિ વિત્તન સનરઃ કુલવાન કોણ છે તો સનરઃ કુલીન કુળવાન કોણ છે જેની પાસે પૈસા છે એ જ કુળવાન પછી ગમે તેમ કરતો હોય એને એ પૈસાથી જ કુળવાન ગણાય સનરઃ કુલીન સપંડિત કાંઈ ખબર ન પડતી આમ જુઓ ને તો માવો મોઢામાં લઈને આપણે સલાહ દેતો હોય બરોબર છે પોતાના સ્વાસ્થ્યને ખબર ન હોય કે સાહેબ તમારે આમ કરવું જોઈએ તમારે આમ કરવું પણ એને ખબર નથી પણ કેમ પૈસા છે એટલે આપણે એને સાંભળવું પડે સનરઃ કુલીન સપંડિત સચ દર્શનીય એટલે સપંડિત સ એ વક્તા બોલવાળો કોણ સારો તો કે એ બરોબર જેની પાસે પૈસા છે એટલે ટૂંકમાં કહેવાનું એમ છે સચ દર્શનીય દેખાવડો કોણ તો આ એક શ્લોક છે પણ એ આપણી એક ક્રેવિંગ છે કે પૈસા હોવા જોઈએ એના માટે આપણે ભણાવીએ અર્થોપાર્જન માટે ભણાવીએ અને બીજી વસ્તુ આનાથી પૂરું નથી હોતું એવા ઘણા દાખલા તમે જોશો કે પૈસા છે ને છતાં પણ લોકો માન મોભો નથી હોતો એને આપણે ખબર જ હોય એના પ્રત્યે આપણે માન ન હોય માણસને બીજી અપેક્ષા હોય એક કીર્તિ એક પ્રેસ્ટીજ એક એને પોતાને લોકો મને પૂછે બરોબર છે લોકો મારી સલાહ લે આવી અપેક્ષા હોય પૈસા ન હોય ને પૈસા એવા પછી આજુબાજુમાં લોકો પણ જોઈએ બરોબર છે તો તેના માટે છે ને એનો સ્વભાવ બદલવો જોઈએ એની પ્રમાણના વર્ચ્યુઝ જેને વેલ્યુઝ કહીએ તો તે ડેવલપ થવું જોઈએ એટલે શિક્ષણમાં બે વસ્તુ આવે તો આ બે વસ્તુ મળે છે નથી શિક્ષણથી મળે પૈસાથી નથી બરોબર છે ઘણા લોકો એમ કે ફેસિલિટીમાં બરોબર ફેસિલિટી આપી દો તો ભણી લે પણ એવું થતું નથી હોતું ઘણા લોકો મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટા મોટા બિલ્ડિંગ બનાવે જો એમ બાળક ભણી લેતો હોય તો ઘણા બધા લોકો એવા છે કે જેની પાસે જેને કોઈ દિવસે એને નહીં એના કુટુંબને નહીં એના કુટુંબના લોકોને નહીં એના મિત્રોને કોઈને શાળાએ ન જવું પડે એવી ફેસિલિટી ઘરમાં ઊભી કરી શકે એમ છે છતાં પણ એ લોકો બાળકોને શાળાએ મોકલે છે અને અત્યારે તો તમને ખબર હશે ટ્રેન્ડ છે કે જેટલી સ્ટ્રિક્ટ શાળા બરોબર છે જેટલી કડક શાળા એ શાળા વધારે સારી અને મોટા મોટા લોકો જેને આપણે સમાજના પ્રતિષ્ઠિત લોકો કહીએ છીએ એ લોકો એવી શાળામાં જ મોકલે છે કે જ્યાં કાયદા કાનૂન બહુ અઘરા હોય એવી શાળામાં મોકલે છે આપણે એવું છે કે ભાઈ આ પણ એક પ્રશ્ન જ છે અત્યારે સમાજનો કે ભાઈ બાળકને શિક્ષા આપવી કે નહીં એને પનિશમેન્ટ આપવી કે નહીં એ બીજો વિષય છે પણ પણ હું એમ કહું કે એજ્યુકેશન એ ઇન્વેસ્ટમેન્ટ છે તમે જે વસ્તુ કીધી કેમ કે શિક્ષણ એજ્યુકેશન અને એગ્રીકલ્ચર આ બે ટોપિક એવા છે કે તમે એક ગણું વાવો છો ને તમને 1000 ગણું લણીને આપે છે બરોબર છે તમે એક દાણો વાવો છો તો તમને 1000 ગણા દાણા મળે છે આ એ કુદરતનો નિયમ છે એવી રીતે તમે શિક્ષણમાં પણ તમે સમજો 15 વર્ષ તમારા જીવનના આપો છો તો 15 વર્ષમાં તમને 60 વર્ષ બાકીના 60 વર્ષ 70 વર્ષ જે આપણું આયુષ્ય છે એને પ્રફુલ્લિત કરવા હશે સારા કરવા હશે સારું જીવન જીવવા હશે તો તમે 15 વર્ષ સારી રીતે ઇન્વેસ્ટ કરશો તો એનું 70 વર્ષ સુધીના ફળ મળશે બરાબર ઘણી વખત આપણે ફીઝ સાથે કમ્પેર કરતા હોય પણ ફીઝને તમે કમ્પેરિઝન ના કરી શકો એજ્યુકેશન સાથે કેમ કે આપણે એડવર્ટાઇઝ સાંભળતા હતા એન આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ બરાબર ચેન્જ ધ વર્લ્ડ તો એ વિચાર આવે ક્યાંથી આઈડિયા આવે ક્યાંથી તો આખી દુનિયાને બદલી શકે એ આઈડિયા કેટલાનો થાય બરોબર સ્વિગી ઇઝ એન આઈડિયા ઝોમેટો ઇઝ એન આઈડિયા બરોબર છે બ્લિંકિટ ઇઝ એન આઈડિયા એમેઝોન ઇઝ એન આઈડિયા આ બધા આઈડિયા જ છે કે જેને દુનિયા બદલી છે અને એ આઈડિયાથી જ એ અબજો રૂપિયા કમાય છે ગૂગલ ઇઝ એન આઈડિયા બરોબર છે જે કંઈ પણ જગ્યાએ સંશોધન આવ્યા એ આવ્યા છે ને તે શિક્ષણથી આવ્યા છે અપેક્ષા એટલી હોય છે તે આઈડિયા કેવા હોવા જોઈએ કે જે વેલ્યુ આધારિત હોવા જોઈએ જેનાથી કન્સ્ટ્રક્ટિવ કામ થશે જો વેલ્યુ આધારિત નહીં હોય તો ડિસ્ટ્રક્ટિવ કામ થશે જેને કહેવાય એટમ બોમ્બ ન્યુક્લિયરને તમે બે રીતે ઉપયોગ કરી શકો ઘણા બધા પાવર પ્લાન્ટ પણ જનરેટ કરી શકો અને ઘણી બધા તહસ-નહસ પણ કરી શકો એ ડિપેન્ડ્સ અપોન ધ વેલ્યુઝ તમારી કેવી વેલ્યુમાં એ તમે ઊભા થયા છો એટલે એજ્યુકેશન ઇન્વેસ્ટમેન્ટ છે અર્થોપાર્જન માટે પણ અને વેલ્યુઝ માટે પણ તો ફાઇનલ થોટ શું છે એક પેરેન્ટે શું જોઈને સ્કૂલમાં એના બાળકના 15 વર્ષ દેવા છે કારણ કે સ્કૂલ એક એવી વસ્તુ છે કે ત્યાં દર વર્ષે ચેન્જ નથી કરવાના કારણ કે એ બાળક એક માહોલમાં જાય તો એ માહોલમાં 15 વર્ષ આપવાના પસાર કરે એ આપણે ઈચ્છીએ તો શું ફાઇનલ થોટ તમારો એ કે ભાઈ શું જોઈને સ્કૂલમાં એડમિશન લેવાય શિક્ષણ એ સ્વભાવ બદલવાની પ્રક્રિયા છે બરોબર છે જે બાળકને નથી ગમતું એ ત્યાં શીખવાનું છે જે બાળક ઘરે
છૂટતી રહે છે ત્યાં બંધન આવશે. બાળક ત્યાં છૂટથી કપડાં પહેરે છે ત્યાં યુનિફોર્મ આવશે. બાળક ત્યાં ગમે તેમ બોલે છે, ઊંચેથી બોલે છે, ત્યાં ડિસિપ્લિન આવશે. બાળક ત્યાં ગમે તેમ ખાય છે ત્યાં લંચ બોક્સ આવશે. આ બધી જ જે એના સ્વભાવમાં જે રૂટીન જે લૂઝ સ્વભાવ છે અથવા તો ફોર્મલ સ્વભાવ છે એ બધી જગ્યાએ ડિસિપ્લિન આવવાનું છે. એટલે પહેલાં તો સ્વભાવની પ્રક્રિયા, સ્વભાવ બદલવાની પ્રક્રિયા છે એ શિક્ષણ છે. એટલે બાળકને જ્યારે આપણે શાળાએ મોકલીએ છીએ ત્યારે એના સ્વભાવ બદલવા માટે મોકલીએ છીએ, પહેલી બાબત. બીજી વસ્તુ, તમે જેમ આગળનો ટોપિક છે કે એ શાળા માટે મોકલીએ છીએ, તો બીજા બધા શાળાએ મોકલે છે મારે મોકલવો છે એના માટે નહીં, પરંતુ મારા બાળકને મારે એજ્યુકેશન અને ઇન્વેસ્ટમેન્ટના દ્રષ્ટિએ કે મારા બાળકમાં સમજો આ ઇન્વેસ્ટમેન્ટ હું કરું છું તો એને આર્થિક રીતે તો સક્ષમ થશે પણ વેલ્યુની દ્રષ્ટિ પણ સક્ષમ થશે. તો શાળા પસંદગી કરતી વખતે મારે એ કહેવાનું હોય છે કે જ્યાં વેલ્યુઝ અપાતી હોય, વાસ્તવિકતા, લાઈફ સ્કિલ્સ જેને કહેવાય, કેમ જીવન જીવવું, કેવી રીતે જીવવું, ઘણી વખત ટફ લાગે, ન પણ ગમે, પરંતુ ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોવા કરતાં ત્યાં વેલ્યુઝ શું આપે છે આના ઉપર પહેલો ભાર આપવો જોઈએ. કેમ કે આજે કરોડોપતિ માણસ હશે, અબજોપતિ માણસ હશે ને તો એનો જે પહેલો કર્મચારી રાખશે ને એને પ્રામાણિકતાની પાસે માગશે. બુદ્ધિશાળી માણસને બીજી સેકન્ડ પ્રાયોરિટી હોય છે, પહેલી પ્રાયોરિટી હોય છે પ્રામાણિકતા. તો દેટ વેલ્યુઝ એ બહુ મહત્વની વસ્તુ. ગમે તેટલો માણસ બુદ્ધિશાળી હશે પણ પ્રામાણિક પહેલો હોવો જોઈએ. એટલે ફક્ત ને ફક્ત બુદ્ધિ પ્રોસેસ થાય છે, માર્ક્સ ને સારા આગળ વધે છે, પરંતુ એની સાથે જો તમે એને વેલ્યુઝ નહીં આપો તો એ બોમ્બ બનાવશે, બરોબર છે, પણ કેટલાયને તહસ નહસ કરી નાખશે. નકર એ જ શક્તિ ઘણા બધા સંશોધન કરશે. એટલે જરૂરી છે કે જ્યારે શાળાની પસંદગી કરીએ ત્યારે વેલ્યુ ઉપર આધારિત એજ્યુકેશન અપાતું હોવું જોઈએ, એના પરિણામો સારા હોવા જ જોઈએ, પરંતુ બાળક જ્યારે સમાજમાં કોઈ જગ્યાએ રહે છે તો તે કેવી રીતે રહે છે એને પણ જુઓ. એના પાસ સ્ટુડન્ટને પણ મળો કે ભાઈ શું અનુભવ રહ્યા, તમને શું મળ્યું, કેવી રીતે તમને એમાં પ્લસ શું મળ્યું, રૂટીન શિક્ષણ કરતાં તમને વિશેષ શું મળ્યું, આ પણ પ્રશ્નોત્તરી થવી જોઈએ. અને કન્ટેન્ટ ખાસ તો શું ભણાવવામાં આવે છે આ જોવું જોઈએ. અમારે એડમિશન લેવા માટે જ્યારે પેરેન્ટ્સ આવે ત્યારે પૂછે શું ફેસિલિટી છે. 1000-2-5 પેરેન્ટ્સ એવા હોય એમ પૂછે કે શું કન્ટેન્ટ છે, બરોબર છે. તમારે બાળકને જે ભણાવવું છે તો તેને એપ્રોપ્રિએટ કન્ટેન્ટ છે કે નહીં એ પણ જોવું જરૂરી છે. હા સર, તો ઓન ધ લાસ્ટ નોટ જતા તમે લોકોને શું મેસેજ આપશો? અત્યારે જ્યાં પોડકાસ્ટ આપણો જોઈ રહ્યા છે, પહેલી વાર એક તો પહેલાં તો તમે લાઈક કરજો. તો સર સાથે ઘણી બધી વાતો કરવાની છે, વાસ્ટ વિષયમાં વાત કરી શકીએ એમ છે. આપણે એજ્યુકેશન લઈને ખાસ સર સાથે આપણે ઘણી બધી ચર્ચા કરી શકીએ. પણ મારે જતા જતા એક પૂછવું છે, મને એમ છે કે આજકાલના પેરેન્ટ્સ છે વધારે વેવલા થઈ ગયા છે એવું લાગે તમને? વધારે પેમ્પરિંગ તો થાય જ છે. અપેક્ષા આપણે રાખીએ છીએ શુભમન ગિલની, અપેક્ષા આપણે રાખીએ છીએ શિવાજીની કે મારો દીકરો શિવાજી જેવો થાય, અપેક્ષા આપણે રાખીએ છીએ મહારાણી લક્ષ્મીબાઈની, બરોબર છે. પણ મહારાણી લક્ષ્મીબાઈ બનવા માટે એને શું કરવું પડે એ પણ જોવું જોઈએ. શુભમન ગિલને આપણે મારો દીકરો સમજો ક્રિકેટર આવો સારો થાય તો આપણે એને ઓન ગ્રાઉન્ડ જ જોઈએ છીએ, ફોટોગ્રાફ્સમાં જ જોઈએ છીએ. પણ એની જે સવારની જે એક્સરસાઇઝ છે 3 વાગ્યાથી લઈને જે 8 વાગ્યા સુધી આપણે ઉઠીએ ત્યાં સુધીની એક્સરસાઇઝ આપણે કંઈ જોતા નથી, બરોબર છે. એટલે ગ્રાઉન્ડમાં જ્યારે રમવા જાય ત્યારે તેને રગડાવા દો, બરોબર છે, ધૂળવાળો થવા દો, એને છોલાવા દો, રમવા દો, બરોબર છે, પોતાની મેળે કામ કરવા દો. એટલે જ્યારે શાળા તમે એના ઉપર વિશ્વાસ મૂકો છો ત્યારે જે કંઈ પણ એના ડિસિઝન્સ હોય તો તેમાં કોઓપરેટ કરો. બાળકના ઘડતર માટે કોઓપરેટ થતું રહેલું છે, આ કરવાનું છે, એ આપણે સમજવું જોઈએ. પેમ્પરિંગ જ્યારે કરશું ત્યારે એની જે સ્કિલ્સ છે એ ખતમ કરીએ છીએ. જ્યારે આપણે એમ કહીએ કે તમે એને પોતું નહીં મરાવો એનો મતલબ એની એ સ્કિલ ખતમ કરો છો. જ્યારે આપણે એને એમ કહીએ કે તમારે એને સાવરણીથી સફાઈ નથી કરવાની એનો મતલબ એની સ્કિલ ખતમ કરીએ. જ્યારે આપણે એને કહીએ તમે એસીમાં એને બેસાડો ત્યારે એને નેચર સાથે લડવાની સ્કિલ આપણે ખતમ કરીએ છીએ કોઈને કોઈ રીતે. જ્યારે આપણે એને કહીએ કે અમે નાસ્તો આવો જ આપશું, બરોબર છે, આવી જ વસ્તુ આપશું, ત્યારે રૂટીન ફૂડથી એને આપણે દૂર કરીએ છીએ, ન્યુટ્રિશન્સથી આપણે દૂર કરીએ છીએ. જ્યારે આપણી અપેક્ષાઓ મુજબ જ્યારે આપણે બાળકને ઘડવાનો હોય, બરોબર છે, આપણી બધી જ્યારે અપેક્ષાઓ એના ઉપર થોપશું તો જે પ્રક્રિયા થતી રહેલી છે તેમાં પરિણામ મળશે નહીં. ડૉક્ટર પાસે ગયા પછી આપણે એને એમ ન કહેવું જોઈએ કે સાહેબ તમે આમ ઓપરેશન કરો અને આ દવા આપો, તો આપણે ઘરે જ દવા લઈ લેવી જોઈએ, બરોબર છે. એટલે પેમ્પરિંગ કરવું કેટલું આવશ્યક છે, વહાલ કરવાનો જોઈએ. પણ એક સરસ મજાનો શ્લોક છે સંસ્કૃતમાં, લાલેત પંચવર્ષાણી 10 વર્ષાણી તાડયેત પ્રાપ્તેતુ 16 વર્ષે પુત્ર મિત્રવદ આચરેત. કે બાળકને 5 વર્ષ સુધી લાલન પાલન, અરે મારા ટહાન ટૂહન, મારો ગલોડિયન, મારો કુરકુડિયન બધું કરવું જોઈએ 5 વર્ષ સુધી. બરોબર. પછીના 10 વર્ષ એટલે 5 વર્ષથી લઈને 15 વર્ષ સુધી એને જ્યાં જરૂર પડે ત્યાં 2 ફટાકા મારવા જોઈએ.
શું કામ એટલે મારવા જોઈએ એટલે એવું મારવું જેવું જરૂર નથી. મારવાની પદ્ધતિ અલગ અલગ હોય. ક્યારેક એને આપણે ઊભા રાખીએ, ક્યારેક ઊંઘરા પકડાવીએ, ક્યારેક એને ફૂડ વગર ના રાખીએ. કંઈ પણ વસ્તુ એજ્યુકેશનના પાર્ટ જ છે. એને કંઈ શીખવા માટે, કોન્શિયસ કરવા માટેનું. તો આ 10 વર્ષની તાળે મતલબ એને સ્ટ્રિક્ટ એજ્યુકેશન આપો તમે કે એના સ્વભાવ માટે જરૂરી છે. કેમ કે ત્યારે એની વિવેક બુદ્ધિ નથી હોતી કે મારા માટે શું સારું શું ખરાબ. એટલે આપણે અમુક બાબતો એને શીખવા માટે કરવાની જ હોય. પછી પ્રાપ્તે તું 16 વર્ષે એ શ્લોક એવું કહે છે, પ્રાપ્તે તો જેવો 16 વર્ષનો થાય તો એની સાથે પુત્ર મિત્ર વદાચરે, એની સાથે કેવું તમારું આચરણ હોવું જોઈએ, મિત્ર જેવું હોવું જોઈએ. તો આ આગળની પ્રોસેસ છે. તે પ્રોસેસ પ્રમાણે જો આપણે એજ્યુકેટ કરીએ, આપણા બાળકને કોઈ શાળામાં મૂકીએ અને એના ઉપર વિશ્વાસ રાખીએ, પહેલાં તો પેલી શાળાની પસંદગી સારી, બીજી વસ્તુ તેના ઉપર વિશ્વાસ મૂકીએ તો બાળકમાં બદલાવ આવે જ. અને આવા બદલાવ આપણે વર્ષોથી જોયેલા છે. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. ફાઇનલ થોટ ઓન 10મા-12માના છોકરાને કંઈક રિલેક્સ રહી શકે એવું કંઈક કામ? પહેલાં તો થેન્ક યુ કહું વિંગ્સ ઓફ રાજકોટને કે બરાબર છે. અત્યારે બધા લોકો પિક્ચરની વાતો કરતા હોય, ક્રિકેટની વાતો કરતા હોય, વર્લ્ડ કપ ચાલે છે, તેવા સમયે અમને એવા વિષય માટેની વાત કરવા માટે તમે બોલાવ્યા છે કે જે બહુ મહત્વની વસ્તુ છે. એ બધી વસ્તુ હશે તો બધી વસ્તુ ચાલવાની છે. ક્રિકેટ પણ તો જ ચાલશે અને બીજી વસ્તુ સોશિયલ મીડિયા પણ તો જ ચાલશે. પણ બાળકનું જે ઘડતર ને મહત્વની બાબત, સારા નાગરિકો તૈયાર થવા માટેની જે એક એક્ઝામ છે તેના માટે ચર્ચા કરવા માટે અનિરુદ્ધભાઈ અને વિંગ્સ ઓફ રાજકોટે મને બોલાવ્યો છે. તો વન્સ અગેન પહેલી બાબત હું થેન્ક યુ કહું. બરાબર છે કે આવા ટોપિક માટે તમે એક સમાજમાં સારો મેસેજ લઈ જવા માંગો છો. અને બોર્ડની એક્ઝામ માટે મેં તમને જેમ વાત કરી એમ કે બહુ સિમ્પલ વસ્તુ છે. ડર રાખવાની આવશ્યકતા નથી. પેરેન્ટ્સે કોન્શિયસ રહેવાનું છે, ઓવર કોન્શિયસ થવાની આવશ્યકતા નથી. અને એડમિનિસ્ટ્રેટિવ બાબતો જે નાની બાબતો છે તેને ખાસ ધ્યાનમાં રાખશો અને તમે તમારું બેસ્ટ આપશો તો પરિણામ સારું મળવાનું જ છે. ભગવાન ઉપર વિશ્વાસ રાખવાનો અને તમારા પ્રયત્નો પર વિશ્વાસ રાખવાનો. પરિણામ મળશે જ. એમાં કોઈ બે મત નથી. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખૂબ મજા આવી. આપણે બીજી એક પાછો પોડકાસ્ટ કરશું, મળીએ 100%.